તરફ સાંસદ રામભાઈ મોકરિયાએ પણ મતદાન કર્યું છે રાજકોટ ખાતે। તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું। રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા। ઉત્સાહભેર મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા। પરિવારજનો સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 8માં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। સાથે નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં અત્યારે મતદાન છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ગયું છે। રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા, તેમણે પણ મતદાન કર્યું છે। રામભાઈ, મતદાન કર્યું છે, મતદારોને શું અપીલ કરશો? મતદારોને ખાસ મારી વિનંતી છે કે મત લોકશાહીમાં ખૂબ અગત્યની વાત છે, તો બધાએ 100% મતદાન કરવું જોઈએ એવી હું અપીલ કરું છું। અને આ જે મતદાન છે એ વિકાસને મત છે, દેશના પ્રગતિને મત છે, આપણા ગુજરાતના વિકાસને મત છે। દરેક લોકોએ લોકશાહીમાં મતદાન કરવું જોઈએ અને શક્ય હોય 100% મતદાન થાય, જેથી બધા જ લોકો લોકશાહીમાં આ પર્વમાં ભાગ લઈ શકે અને સાચો નેતા, સાચો કેન્ડિડેટ કે સાચો ઉમેદવાર ચૂંટી શકે। માહોલ ખૂબ સારો છે અને જોરદાર વોટિંગ થઈ રહ્યું છે અને વધુમાં વધુ હજી 11 વાગ્યા 12 વાગ્યા સુધીમાં ખૂબ વધુ વોટિંગ થઈ જશે। ચોક્કસ તો મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે ને તમામ જે નેતાઓ છે, સેલિબ્રિટીઓ છે તે પણ મતદાન કરી રહ્યા છે ને લોકો વધુમાં વધુ મતદાન કરે તેના માટે અપીલ પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।